નમસ્કાર મેમ, પ્રતિલિપિમાં તમારું સ્વાગત છે. નમસ્કાર મેમ, આજે તમે એક ખૂબ જ સુલઝાયેલા કવિ તરીકે, હું કવિત્રી શબ્દ નહીં વાપરું, કવિ જ કહીશ, તો એક અલગ જ સ્થાન તમે કેળવ્યું છે, મેળવ્યું છે જાતે. તો કવિતા વિશે થોડીક વાતો કરીશું, થોડીક તમારી આ સફર વિશે વાતો કરીશું. તો મેમ, સૌથી પહેલાં આપણે કવિતાની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં કાવ્ય પ્રકાર કવિતા એની સાદી વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? આમ તો કવિતાની વ્યાખ્યા સાપેક્ષ છે, દરેકની પોતપોતાની રીતે જુદી જુદી હોય છે. પણ હું એવું માનું છું કે લાગણી, ભાવ અને સંવેદનાની અભિવ્યક્તિ શબ્દો દ્વારા જ્યારે થાય ત્યારે એ કવિતા બને છે. અને માત્ર અભિવ્યક્તિ કરવી એ કવિતા નથી બનતી, પણ એને યોગ્ય શબ્દો પાસેથી ધાર્યું કામ લઈએ ત્યારે એ કવિતા બને છે. એટલે મૂળભૂત તો સંવેદના અને લાગણી જ હોય છે કવિતામાં, પણ એને યોગ્ય શબ્દો સાંપડે ત્યારે એ કવિતા બને છે, આવું હું માનું છું. જી મેમ, ખૂબ જ સરળ અને સચોટ રીતે તમે કવિતાની વ્યાખ્યા આપી અને લાગણીને, સંવેદનાને પ્રાધાન્ય આપ્યું. તો મેમ, હવે વિષય વસ્તુ અને સંવેદન, એ જેમ ગદ્ય પ્રકારના શ્વાસ કહી શકાય, તો એ જ બંને પરિબળો કવિતા માટે કેટલા મહત્વના છે એ તમને શું લાગે છે? બિલકુલ, ઉપર કહ્યું, પહેલાં મેં કહ્યું એવી જ રીતે કે સંવેદના અને વિષય વસ્તુ કવિતામાં હોય જ, એના મૂળમાં જ છે. જી, તમે જુઓ કે રમેશ પારેખની કવિતાઓમાંથી તમે જ્યારે પસાર થાવ ને, તો તમને એટલા બધા વિષયો ઉપર એમની કવિતાઓ જોવા મળે. અને દરેક કાવ્ય પ્રકારમાં, પછી એ ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ હોય, બધા જ કાવ્ય પ્રકારમાં જુદા જુદા વિષયો ઉપર રમેશ પારેખની કવિતાઓ મળે. એવી રીતે બીજા કવિઓના વિષયો પર તમે જુઓ તો જુદા જુદા મળે. અને ગઝલમાં તો કેવું કે 5 શેરની ગઝલ હોય તો દરેક શેરમાં વિષય જુદો તમને જોવા મળે. અને મુસલસલ ગઝલ હોય તો એક જ વિષય ઉપર આખી ગઝલ રચાતી હોય છે. અને ગીતમાં તો એક વિષય ઉપર ગીત આખું રચાતું હોય છે. એટલે વિષય વસ્તુ જરૂરી હોય છે, અને એમાં તમે સંવેદનાઓને ઢાળી શકો. એટલે તમારો જે પ્રશ્ન છે કે વિષય વસ્તુ કેટલા મહત્વના, એ હોય જ છે. ગદ્યમાં જેમ છે એવી જ રીતે પદ્યમાં પણ વિષય વસ્તુ વિવિધતા હોય જ છે. બિલકુલ. હવે આપણે એક આગળ થોડું વધીએ તો બાકસ ખોખું જિંદગી સળિયો એટલા દુઃખ, તો કવિ શ્રી અનિલ જોશીની આ પંક્તિઓ, અને એમાં જે સાદગી અને ભાવાર્થનો સમન્વય છે એ અલૌકિક છે. તો આ કવિતામાં સહજ રીતે લેવાતા પ્રતીક અને એના જે કલ્પનો હોય છે એના વિશે થોડીક વાત કરો. બિલકુલ, સાદગી અને ભાવાર્થના સમન્વયથી જ કવિતા આમ લોકો સુધી પહોંચતી હોય છે. અને જે કવિતામાં સાદગી હોય અને એનું મર્મ પણ એટલો જ ઊંડાણપૂર્વકનો આવે, એવી જ્યારે વાચક કે સાંભળનાર જ્યારે સાંભળે છે ત્યારે એને પોતાની લાગે છે. આનો ઉત્તમ દાખલો મરીઝની કવિતાઓ છે. તમે જુઓ કે મરીઝની કવિતાઓ કેટલી સહજ રીતે હોય છે, સામાન્યમાં સામાન્ય માણસ પણ એ સમજી શકે, અને છતાં એમાં જિંદગીના તથ્યો હોય છે. એટલે સાદગી અને ભાવાર્થ છે એ એના સમન્વયથી જ કવિતાઓ હોય છે. હવે એક દાખલો તમને આપું મરીઝના શેરનો, કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ઘડતું જામ છે. હવે આ એક શેર આપણે દાખલા રૂપ માટે લીધો છે, પણ આવા તો ઘણા બધા મરીઝના મોટા ભાગના શેર છે કે જે તરત જ તમને સમજાય છે, એના માટે કોઈ વિવેચનની જરૂર ના પડે. એટલે આ સાદગી અને ભાવ છે જે તમને પોતાના લાગે છે, અને આનાથી જ કવિતા બળકટ બનતી હોય છે. જી મેમ, તમે ખૂબ જ સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું કે મરીઝની જે ગઝલો છે એમાં જે પ્રતીકો એ લે છે એ સહજતાથી આપણને સ્પર્શે છે, કારણ કે જીવાતી જિંદગીમાંથી જે એના તથ્યો આવ્યા હોય છે. હા, હવે આપણે થોડીક આગળ વાત કરીએ મેમ, તો કે જેમ શબ્દમાં નાદ, લય અને અર્થો જોડાયેલા હોય છે, તો એવી જ રીતે કાવ્યમાં પણ છંદ, લય અને અલંકારનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો એના વિશે થોડીક વાત કરો. એટલે કવિતા છે એ મૂળ તો અંદરની સંવેદનાઓનું જ અભિવ્યક્તિ હોય છે, અને આ સંવેદનાઓને જ્યારે છંદમાં કે લયમાં આપણે ઢાળીએ છીએ ત્યારે એ કવિતા બનતી હોય છે, અને લોકોને ગમતી, સ્પર્શતી હોય છે. હવે થાય એવું કે મૂળ સંવેદન ખૂબ જ ઉત્કટ હોય, પરંતુ જ્યારે એને છંદમાં બેસાડીએ ત્યારે કદાચ એની ઉત્કટતા થોડી ઢીલી પડી જાય એવું બની શકે, કારણ કે એને યોગ્ય શબ્દોમાં બેસાડવા પડતા હોય છે. એટલે મૂળ સંવેદના ને જેટલી ઉત્કટતા હોય એટલી કદાચ છંદમાં ના આવે, પણ લય હોય છે ત્યાં એક કવિતા ગેય બની જાય છે, અને એટલે એ આપણને હૈયાવગી થઈ જતી હોય છે કવિતા. એટલે છંદ, પ્રાસ, લય એનું મહત્ત્વ તો કવિતા માટે પૂરેપૂરું હોય છે, અને એ જ કવિતા લોકભોગે બનતી હોય છે. એક ઉદાહરણ આપું તમને, કે ઈશ્વરે ઊંચાઈ તો આપી તમોને, પણ તમે ક્યાં જિંદગી ઊંચી કરો છો. આવા તો અઢળક
દાખલાઓ આપણને મળી રહે છે જી. કે જે લય અને પ્રાસને મેળવીને પણ આપણને હૃદય સુધી પહોંચી શકે પહોંચી છે. શકે છે. બિલકુલ. ખૂબ સરસ રીતે તમે કવિતાના જે લય આવર્તનને એની વિશે વાત કરી. હવે મેમ આપણે આગળ થોડાક પાછળ જઈએ તો મીરાબાઈના વખતમાં જે કવિતાઓ મીરાબાઈએ લખી છે એની સરખામણી અત્યારે કવિતાઓમાં જે પ્રતીકો અને રૂપકો લેવાય છે એમાં થોડીક સભાનતા આવી છે, થોડીક મોડર્ન જે આપણે કહીએ ટચ આવ્યો છે. તો આના વિશે તમારું શું કહેવું છે? બિલકુલ. એ વખતે મીરાબાઈના વખતમાં જે પ્રતીકો આવતા હતા એની સરખામણી આજે આધુનિક કવિતાઓના પ્રતીકો થોડા આધુનિક હોય છે, સમય પ્રમાણે એમાં પરિવર્તન આવ્યું છે, પણ મને નથી લાગતું કે એનાથી કવિતાનું પોત જરાય પાતળું પડતું હોય. જી. કારણ કે જે પ્રતીકો આવે છે એ એટલી સભાનતાથી કવિતામાં આવે છે કે કવિતાને કવિને જે કહેવું છે, જે લોકો સુધી પહોંચાડવું છે એ વાત એકદમ સરસ સહજ રીતે પહોંચી જાય છે. એક દાખલો આપો, અમારા અહીંયા રાજકોટના જ કવિ છે સંજુવાડા, જી. એમના એક દાખલો આપું તમને કે એમનો એક શેર છે કે વસ્તુ હર એક ગોલ્ડ ફિશ જેવી. હવે આ જો ગોલ્ડ ફિશ એ એક પ્રતીક આવ્યું છે કે વસ્તુ હર એક ગોલ્ડ ફિશ જેવી, મારી વૃત્તિએ ખારવણ જેવી. ક્યાં વાત. એટલે આ એક વાત કેટલી સહજ રીતે કહેવાઈ ગઈ, પણ એમાં જે પ્રતીક એમણે લીધું છે એ એકદમ આધુનિક લીધું છે. જી બિલકુલ. પણ છતાં કવિતાનું જે પોત છે એ બિલકુલ પાતળું નથી પડ્યું. જી. આવો જ એક બીજો શેર છે ભાવેશ ભટ્ટનો. જી. એ એમ કહે છે કે મારી અંદર તો ઘણા વૃક્ષ ઉગાડ્યા છે મેં, મારી અંદર તો ઘણા વૃક્ષ ઉગાડ્યા છે મેં, કોઈ ટહુકાનો પુરસ્કાર લઈને આવો. ક્યાં વાત. કેટલી સરસ રીતે એમણે આ વાત કરી દીધી નવા પ્રતીકો દ્વારા એમ. એટલે એ પ્રતીકો નવા હોય છે પણ છતાં કવિતાનું જે ઊંડાણ છે, એનું જે મર્મ છે એ સચવાઈ રહે છે. એ કવિની એ પેલી છે. બિલકુલ. કે અનિલ ચાવડાનો એક શેર છે કે જો બારણું તૂટે તો સરખું કરાય પાછું, જો બારણું તૂટે તો સરખું કરાય પાછું, વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું. ક્યાં વાત. કે બારણું તૂટે તો સરખું કરાય પાછું, વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું, ને ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કંઈ, ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કંઈ, કે મન થતાં જ એમાં ચાલ્યા જવાય પાછું. ક્યાં વાત. આ નવા પ્રતીકો છે પણ કેટલા સહજ રીતે અને સરળ રીતે આવ્યા છે, અને જે વાત એમને કહેવી છે એ એટલી સુંદરતાથી કહેવાઈ જાય છે. એટલે પ્રતીકો આજના હો કે ગઈકાલના હો, પણ એ ખરેખર ઉત્તમ કવિતામાં આવી જાય છે. જી મેમ, ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આપીને તમે ગઝલ અને કવિતા વિશે સમજણ આપી અમને. ખૂબ જ ધન્યવાદ એના માટે. હવે મેમ આપણે થોડીક તમારી વાત કરીએ તો તમારી શૈક્ષણિક કારકિર્દીથી લઈને અત્યાર સુધી તમારું જે સાંસારિક જીવન છે ને એમાં તમે જે ઉત્તમ સર્જન કર્યું છે આટલી સરસ ગઝલોનું, તો એ તમારી ક્યારથી શરૂઆત થઈ અને કેવી રીતે તમે આ મુકામ સુધી પહોંચ્યા છો અને તમારા આદર્શ કોણ રહ્યા છે ગઝલ વિશ્વમાં, એના વિશે થોડીક વાત કરો. શૈક્ષણિક કારકિર્દીની વાત કરું તો તને જાણીને બહુ નવાઈ લાગશે કે મારો અભ્યાસ પૂરો હાયર સેકન્ડરીનો પણ નથી. મેં 12મું અડધેથી છોડી દીધેલું છે. થોડાક કૌટુંબિક કારણો હતા એટલે મારે ભણવાનું છોડવું પડ્યું, પણ નાનપણથી વાંચવાનો શોખ. અને ઘરમાં અમારે કીર્તન ને એવું બધું મારા મમ્મી બહુ નાનપણથી હું સાંભળતી એમના મોઢેથી. અને એમને કુદરતી એવું હતું, એમને પણ અભ્યાસ નહીં એટલે પણ એ કીર્તનો જાતે બનાવતા. તો ક્યારેક હું એમાં મારી લાઈનો જોડી આપું એને કે મમ્મી આમ નહીં ને આમ હોય ને તો બરાબર થઈ જાય. એટલે એ રીતે કદાચ મને મારામાં પ્રાસ નાનપણથી આવી ગયેલો. પછી તો ભણવાનું છૂટ્યું એટલે મારું બધું ધ્યાન વાંચન તરફ વળેલું, જે મળે એ બધું વાંચી લો. પછી એવામાં કુદરતી ઈશ્વર કૃપાથી જ મને મારા હસબન્ડ એવા મળી ગયા કે જેમણે મને વાંચન શું વાંચવું જોઈએ એ મને એમણે કીધું કે તારે આવું વાંચન કરવું જોઈએ તો તારામાં ઘણું બધું આવશે. પછીથી હું કવિતાના પુસ્તકો અને બીજું બધું સાહિત્યનું ઉત્તમ વાંચન કરવા માંડી, અને એ પણ તેઓ મને લાઇબ્રેરીમાંથી લાવી. અરે વાહ, ખૂબ સરસ. એ લગ્ન પછી અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં હતા એટલે મારે બહુ બહાર જવાનું ઓછું થતું, તો મારા હસબન્ડ મને લાઇબ્રેરીમાંથી બુક લાવી આપે અને હું એ વાંચું અને પછી મને જે આવે એ લખું. એમ કરતાં કરતાં મારે 15 વર્ષ સુધી મેં ઘરમાં રહીને જ કવિતાઓ લખી. લગભગ 250થી 300 જેટલી છંદ વગરની ગઝલો મેં લખી. અરે વાહ. અને પછી એવું થયું સંયોગવશાત કે હું એક વખત અહીંયા રાજકોટની એક પ્રાઇવેટ બેઠકમાં ગઈ જ્યાં રમેશ પારેખ ને SS રાહી ને એવા બધા બહુ મોટા ગજાના, રૂસવા મઝલુમી એવા બધા મોટા ગજાના સાહિત્યકારો, કવિઓ હતા. અને એ બેઠકમાં એ લોકોએ મારી કવિતા સાંભળી અને થોડી દાદ પણ આપી એટલે મારો આત્મવિશ્વાસ વધ્યો.
અને એવી રીતે 2-3 બેઠક પછી રમેશ પારેખે અને SS રાહીએ મને એમ કહ્યું કે બેન તમે છંદ શીખી લો જી તો એ કે તમે ગઝલમાં કામ કરી શકશો. અને ખબર નહીં મને શું થયું કે મેં જાતે જી. છીપનો ચહેરો ગઝલ કરીને એક બુક આવી, જી એમાંથી મેં છંદ શીખ્યા. પ્રાથમિક જ્ઞાન લીધું. શરૂઆતના જે 1-2 છંદ છે એ બહુ મને ખબર ના પડતી. લઘુ ગુરુની થોડી ખબર પડી એટલે એ છંદ શીખી લીધા 2-3. જી પછી એમાંથી મેં 10-એક ગઝલો લખી શરૂઆતની, જી અને પછી SS રાહીને બતાવી. તો એમણે કીધું કે ના બસ બરાબર છે, પણ તમે હજી આમાં સ્વાધ્યાય કરો. એટલે પછી એમણે મને થોડા ઉદાહરણો આપ્યા અને થોડા પુસ્તકો આપ્યા ગઝલ અંગેના, જી. કે આ તમે વાંચો, એના ઉપરથી તમને શેરિયત ને બધું ખ્યાલ આવશે. અને પછી મેં એવી રીતે ઘરે રહીને એનો અભ્યાસ કર્યો પુસ્તકોનો, અને પછી મેં ગઝલો લખવાની શરૂ કરી. જી અને હવે હું થોડા ગીતો લખું છું, પણ મારું વધારે પ્રદાન ગઝલમાં જ રહ્યું છે. જી. તો મેમ તમારા આદર્શ કોઈ કવિ ખરા કે? આદર્શમાં તો એવું છે કે કોઈ એકનું હું નામ ના લઉં, જી પણ મને મરીઝ વધારે ગમે, મને રમેશ પારેખ વધારે ગમે, એ લોકોને મેં વધારે વાંચ્યા છે. મનોજ ખંડેરિયાની ગઝલો મેં જી ખૂબ વાંચી છે, અને એનું જેને કહેવાય કે સ્વાધ્યાય માટે હું આ લોકોનો રેફરન્સ લઉં એમ, જી. મરીઝનો, રમેશ પારેખનો. પછી અત્યારના જે ગઝલકારો છે જે યુવા, એમાં જી. મને અનિલ ચાવડાની ગઝલો ખૂબ ગમે, ભાવેશ ભટ્ટની ગઝલો મને જી. ખૂબ ગમે. વાહ. એવા ઘણા છે. અમારે અહીંયા સંજુભાઈ છે, એમની પાસેથી હું અવારનવાર માર્ગદર્શન લઉં. જી જ્યાં અટકું ત્યાં હું એમને પૂછી લઉં. જી એટલે આવી રીતે પણ કોઈ એકનું ન જી કહી બિલકુલ. શકું કે આ મારા આદર્શ છે. જી મેમ, અદ્ભુત સફરની વાત કરી તમે, અને શરૂઆતથી લઈને અત્યાર સુધીને જે તમારી શૈક્ષણિક કારકિર્દી કે મમ્મીનું અક્ષર જ્ઞાન કે એ બધાને જોવા જઈએ તો એક કોઠાસૂઝ તરીકે વારસામાં તમને કવિતાને લઈને છંદો આવર્તનને બધું મળ્યું છે, અને તમે ખૂબ સારી રીતે કવિતાઓમાં ઉતારો છો. તો મેમ હવે છેલ્લે હું તમને વિનંતી કરીશ કે તમને ગમતા જે અતિપ્રિય કવિ હોય અથવા એમની કોઈ રચના હોય એ અમને સંભળાવો, અને એના પછી તમારી પ્રિય રચના તમે રચેલી એનું પણ અમને પઠન કરીને સંભળાવશો તો ખૂબ ગમશે. હા, એટલે મને ગમતા કવિઓમાં એવું છે કે મારો એક સ્વતંત્ર ગઝલ સંગ્રહ થયો. જી એટલે અત્યાર સુધી હું મોટાભાગે ગઝલો બધા અભ્યાસ કરતી હતી, જી પણ હવે મારે ગીત સંગ્રહ આપવો છે. હું અરે થોડું વાહ. ગીતમાં કામ કરું ખૂબ છું, એટલે સરસ. હમણાંથી હું થોડા ગીત કવિઓના જી. ગીતોને વાંચું છું અને એમાંથી થોડી પ્રેરણા લઉં. જી તો મને ધ્રુવ ભટ્ટના ગીતો ખૂબ ગમે, એમનો અરે. લય ગમે, એમના પ્રતીકો ગમે. જી. તો હું એક એમનું ગીત છે એનું મુખડું અને એક જી. અંતરા તમને ચોક્કસ. સંભળાવું. ધ્રુવ ભટ્ટનું જી કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આહા ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગડીલી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં. આહા ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, જી ને ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. જી ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે કહેશે સંદેશા જી. કે ચોમાસું ધારદાર બેઠું. આહા કે ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ કહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે, કાલ સુધી રહેતા તા આપણે, ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. આહા ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાહ. આવા ગીતો મને ખૂબ ગમે, જી. લયબદ્ધ અને જી. એકદમ એકદમ પ્રતિકાત્મક. ઉત્તમ. જી મેમ. એટલે આ એક મને ગમતું. જી. હવે મારી એક ગઝલ જી કે જે મને અતિ પ્રિય છે. શરૂઆતની જે મેં 10 ગઝલો લખી હતી, જી. જ્યારે મેં છંદમાં લખવાની શરૂઆત કરી, છંદ શીખ્યા, જી અને જે 10 ગઝલો લખી એમાંની આ એક છે, જી બિલકુલ. અને એ મને અતિ પ્રિય છે. જી. તો એ હું તમને સંભળાવું જી. કે છીપ મોતીની કણસ મેં સાચવી છે. આહ છીપ મોતીની કણસ મેં સાચવી છે, બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે. શું વાત છે. કે છીપ મોતીની કણસ મેં સાચવી છે, બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે. ને ઝાંઝવા દોડ્યા હતા મિટાવવા પણ, ઝાંઝવા દોડ્યા હતા મિટાવવા પણ, સાત દરિયાની તરસ મેં સાચવી છે. ક્યા વાત. કે સાત દરિયાની તરસ મેં સાચવી છે, ને ફૂલ કૂંપળ પાંદડા તે સાચવ્યા, ફૂલ કૂંપળ પાંદડા તે સાચવ્યા, ને પાનખર વર્ષો વરસ મેં સાચવી છે. ક્યા વાત. ફૂલ કૂંપળ પાંદડા તે સાચવ્યા, ને પાનખર વર્ષો વરસ મેં સાચવી છે. ને લાલ પીળા રંગ ઘોડીને નજરમાં, લાલ પીળા રંગ ઘોડીને નજરમાં, સાંજની વેળા સરસ
મેં સાચવી ક્યા છે. વાત, વાહ. લાલ પીળા રંગ ઘોડીને નજરમાં સાંજની વેળા સરસ મેં સાચવી છે. ને આ કલમ કાગળ અને એકાંત જેવી, આ કલમ કાગળ અને એકાંત જેવી, બસ અમાનત 8-10 મેં સાચવી છે. ક્યા વાત હે. છીપ મોતીની વાહ. કણસ મેં સાચવી છે. બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે. જી મેમ, ખૂબ જ અદ્ભુત ધ્રુવ ભટ્ટનું ગીત અને તમારી ગઝલ તમે સંભળાવી, અભિભૂત થઈ જવાયું. અને આના અનુસંધાનમાં હું ખાલી એક જ વાત કહીશ કે જેમ તમારા શેરમાં તમે વાત કરી કે પાનખર વર્ષો વર્ષ મેં સાચવી છે, તો અમે સૌ દર્શકો અને દરેક વાચકો એટલી આશા કરશું કે તમારી દરેક ગઝલો વર્ષો વર્ષ અમે સાચવીશું. અને તમે સતત આ પંથે આગળ વધતા રહો ને આટલું ઉત્તમ સર્જન અમને મળતું રહે, એવી અમે દિલથી પ્રાર્થના કરીશું. પ્રતિલિપિ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.